સુરતમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા. દરોડા પાડી પાનની દુકાનમાં વેચાતા દારૂ સાથે દુકાનદાર ઝડપાયો. સુરત સહિત ગુજરાતમાં દારૂબંધી છે, છતાં સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં નાના મોટા દેશી અને વિદેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. કેટલાક અડ્ડા તો સ્થાનિક પોલીસના મેળાપીપળામાં પણ ધમધમી રહ્યા છે. તે દરમિયાન એક એવી ઘટના સામે આવી છે કે જે દરેક આશ્ચર્ય પમાડ છે. કાપોદ્રા વિસ્તારમાં એક પાનની દુકાનની અંદર દારૂ વેચવામાં આવી રહ્યો હતો, જ્યાં પોલીસે દરોડા પાડ્યા હતા અને દારૂનો જથ્થો તેમજ આ ધંધો કરનાર દુકાનદારને પકડી પાડવામાં આવ્યો હતો. કાપોદ્રા સોમનાથ ટી સ્ટોલની બાજુમાં ભોળાનાથ શોપિંગ સેન્ટર દુકાન નંબર 2માં ગુરુકૃપા પાન સેન્ટર નામની દુકાનમાં આવેલી છે. આ દુકાનની અંદર આરોપી રવિરાજ મધુ ગંગેરા વિદેશી દારૂનો ધંધો કરી રહ્યો હતો. આ અંગે બાતમી મળતા કાપોદ્રા પોલીસે પાનની દુકાનમાં રેડ કરી હતી અને દુકાનની અંદરથી અલગ અલગ બ્રાન્ડની નાની મોટી દારૂની બાટલીઓ 197 તથા મોબાઈલ તેમજ દારૂના વેચાણના રોકડા ₹24,800 મળી કુલ ₹68,535નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. દુકાનદાર આરોપી રવિરાજ ગંગેરાની અટક કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ કરવામાં આવતા પકડાયેલા આરોપીએ કબૂલ્યું હતું કે તેની સાથે શ્રાવણ નામનો આરોપી પણ સામેલ છે અને બંને સાથે મમડી પાનની દુકાન આડમાં દારૂનો ધંધો કરી રહ્યા હતા. કબજે કરાયેલા મુદ્દામાલ પણ આરોપી શ્રવણે તેને આપ્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ચેતન બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત.